ચંદ્રકાંત ખાખરિયા, પ્રમુખ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ। આજે ગોધરા ખાતે ગુજરાત સરકાર શ્રીના રાજ્ય કૃષિ મંત્રી શ્રી રમેશ કટારાએ એક નિવેદન આપેલું છે। આ નિવેદનમાં તેઓ જણાવે છે કે ગુજરાતની અંદર જે પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવે છે એમને અગાઉ 500 થી 1000 રૂપિયા પગાર મળતો હતો અને આજે 7મું અને 8મું પગાર પંચ આવી ગયું છે। આમ છતાં શિક્ષકો ભણાવવાના બદલે મોબાઈલમાં વ્યસ્ત રહે છે। તેઓનું આ નિવેદન એ શિક્ષકોનું અપમાનજનક છે। શિક્ષક એ સમાજનું ઘડતર કરતો વિદ્યાર્થી અને સમાજને દિશા દર્શન કરતો વ્યવસાય છે। શિક્ષકોનું અપમાન એ સહન કરી શકાય નહીં। રાજ્યના ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ પણ ખૂબ મોટા પગાર મેળવે છે અને આ પગાર મેળવવા માટે એમણે ક્યાંય માગણી કરવા જવું પડતું નથી। ત્યારે શિક્ષકોએ પોતાના પગાર જે કંઈ મળે છે એ મોંઘવારી આધારિત હોય છે અને પગાર પંચો પણ માત્ર શિક્ષકોને નહીં સરકારના તમામ કર્મચારીઓને પણ મળે છે। ત્યારે રમેશ કટારાનું આ નિવેદન ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ વખોડી કાઢે છે। અમારી માગણી એવી છે કે તેઓ રાજ્યના 3 લાખ શિક્ષકોની સામે આવી અને પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરે અને ભવિષ્યમાં શિક્ષકો માટે આ પ્રકારનું નિવેદન નહીં કરે એ પ્રકારની ખાતરી કરાવે।